નમસ્કાર. ચાલો આજે આપણા શરીરના એક ખૂબ જ મહત્વના અંગ એટલે કે લીવરને મજબૂત બનાવવાની વાત કરીએ. આ આખી ચર્ચા ધ લીવર વેલનેસ બ્લુપ્રિન્ટ પર આધારિત છે, જેમાં આપણે એકદમ સરળ અને અસરકારક રીતો જાણીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આપણું લીવર ખરેખર કેટલું મહત્વનું છે? ક્યારે વિચાર્યું છે? જુઓ, લીવરને આપણા શરીરનું પાવર હાઉસ કહી શકાય. એ પાચનમાં મદદ કરે છે, શરીરમાંથી કચરો બહાર કાઢે છે, અને સેંકડો કામ કરે છે. એટલે સમજી શકાય છે કે એની સંભાળ રાખવી કેટલી જરૂરી છે. તો આ સ્વસ્થ લીવરનો પાયો ક્યાં છે? ક્યાંય બહાર નથી, આપણી રોજની આદતોમાં જ છુપાયેલો છે. ચાલો જોઈએ કે એવી કઈ આદતો છે જે આપણા લીવરને એકદમ મજબૂત બનાવી શકે છે. હવે સવાલ એ છે કે આ મજબૂત પાયો બનાવવો કઈ રીતે? એના માટે આપણી જીવનશૈલીમાં કેટલાક પોઝિટિવ એટલે કે હકારાત્મક ફેરફાર કરવા પડશે. ચાલો એ ફેરફારો પર એક નજર નાખીએ. ઓકે, તો અહીં 3 એકદમ સિમ્પલ પણ સુપર પાવરફુલ સ્ટેપ્સ છે. સૌથી પહેલું, વજન કાબૂમાં રાખો. કેમ? કારણ કે જો વજન વધારે હોય તો લીવર પર ચરબી જામી શકે છે અને પછી ફેટી લીવર જેવી તકલીફો શરૂ થાય છે. બીજું, રોજ ફક્ત 30 મિનિટ કસરત, બસ એટલું જ. એનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને લીવર વધુ સારી રીતે કામ કરે છે. અને છેલ્લું પણ એટલું જ જરૂરી, પૂરતું પાણી પીવો. આનાથી શું થાય? લીવરને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ મળે છે. આ 3 આદતો સમજો કે તંદુરસ્ત લીવર માટેની પહેલી અને સૌથી અગત્યની સીડી છે. હવે વાત કરીએ ખાવા પીવાની. લીવરના સ્વાસ્થ્ય માટે એકદમ સિમ્પલ પસંદગી કરવાની છે. શું ટાળવું અને શું ખાવું? એક બાજુ એવી વસ્તુઓ છે જે લીવરને નુકસાન કરે છે અને બીજી બાજુ એવી વસ્તુઓ છે જે તેને તાકાત આપે છે. બસ આટલું જ સમજવાનું છે. તો ચાલો સૌથી પહેલાં એ જાણી લઈએ કે કઈ વસ્તુઓથી દૂર રહેવાનું છે. યાદ રાખજો, શું ખાવું એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે શું નથી ખાવાનું. આ લિસ્ટમાં સૌથી ઉપર છે દારૂ, જે લીવર માટે ઝેર સમાન છે. પછી આવે છે વધુ પડતી ખાંડ, તળેલો ખોરાક અને પેકેજ્ડ જંક ફૂડ. આ બધી વસ્તુઓ શું કરે છે? એ લીવર પર બિનજરૂરી ભાર નાખે છે, એને થકવી દે છે. એટલે જો લીવરને સ્વસ્થ રાખવું હોય તો આ બધી વસ્તુઓને આપણા ડાયટમાંથી બાય બાય કહેવું જ પડશે. ચાલો હવે નેગેટિવ વાતો છોડીને પોઝિટિવ વાત કરીએ. હવે વારો છે લીવરના સાચા મિત્રોનો, એટલે કે એવા સુપરફૂડ્સ જે આપણા લીવરને મજબૂત બનાવે છે અને એને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તો આપણા રસોડામાં જ છુપાયેલા છે લીવરના હીરો, જેમ કે પાલક અને બ્રોકોલી જેવી લીલી શાકભાજી. પછી લીંબુ અને સંતરા જેવા ખાટા ફળો, જેમાં ભરપૂર વિટામિન સી હોય છે. અને હા, આપણી પોતાની હળદર. રસોઈમાં એનો ઉપયોગ જરૂર કરો.